શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. સિંધી ગ્રંથ પ્રકરણ નંબર 1 ચોપાઈ નંબર 29 આપણે આવ્યા છે. પ્રકરણ નંબર 1 ચોપાઈ નંબર 29 આપણે આવ્યા છે. રૂહે રૂહે ચાણે સભે મુકે હાઉ આઉ ચુઆ કે હ ન પસા ન સુણિયા સંદેશડો દીને ફેરે હેઠ પડદે હ. રૂહે ચોણ સભે મુકે કે બધા સુંદર સાથ છે, બધી રૂહો છે મને કહી રહી છે, બધી રૂહો મને કહી રહી છે એમ કે હવે બધી મને કહી રહી છે, પણ હવે હું કોને કહેવા જાઉં એમ કે છે. હવે હું કોને કહેવા જાઉં? ગઈકાલે આપણે જોયું કે આ બધો સંવાદ છે, સંવાદ ક્યાં આગળ છે? તો રૂહોની આત્મ જે છે, રૂહો જે છે એ ઇન્દ્રાવતીની આત્મને કહી રહી છે, ઇન્દ્રાવતીજીને કહી રહ્યા છે. અને ઇન્દ્રાવતી જે છે એ પોતાના દિલની અંદર ધની બિરાજમાન છે, એમને આ બધું કહી રહ્યા છે. 5 દિવસની લીલાની કે બધી રૂહો તો મારી તરફ આશા રાખીને બેઠેલી છે, બધી રૂહો મને કહી રહી છે, પણ હું કોને કહેવા જાઉં? કારણ શું? એની પાછળનું કારણ શું? ઇન્દ્રાવતીજી કેમ આવું કહી રહી છે કે હું કોને કહેવા જાઉં? એની પાછળનું કારણ તો કે છે ન પસા ન સુણ્યા સનહેડો. ન પસા એટલે હું તમને જોઈ નથી શકતી એમ કે છે, કે હું તમારી સાથે વાત નથી કરી શકતી. એટલે કે જે ન પસા ન સુણ્યો સનેહડો દીને દીને પેરે હેઠ પર હેઠ પડે, કે હું તમને જોઈ નથી શકતી અને કે તમારો જે સંદેશ છે એ સંદેશો હું પણ સાંભળી પણ નથી શકતી. અને તમે એવી કરામત કરી છે કેમ કે અમે તો તમારા ચરણોની અંદર બેઠેલા છે અને અમને આ પરદેશ આપી દીધો છે એમ કે છે, તમારાથી દૂર કરી દીધા છે. ધનીએ આપણને એમના ચરણોની અંદર બેસાડ્યા છે, દૂર કર્યા નથી અને દૂર પણ કર્યા છે. આપણને ધની એમના ચરણોમાં બેઠા છે, છતાં આપણે એમને જોઈ નથી શકતા, એમની વાતો નથી સાંભળી શકતા. તો બધી રૂહો જે છે, બધી રૂહો મને કહી રહી છે, પણ હું તો તમને દેખી નથી શકતી, હું કોને કહેવા જાઉં આ બધી વસ્તુ? સચો સોણેજી થયો ભાયા સોણો થયો સચો, લાડકોડ કેસે કર્યા અખ્યાએ જાન અચો. સચો સોણે જીત્યો કે અહીંયા આગળ જે આ પરમધામ જે છે, સચ્ચે મીન્સ સાચું શું છે? પરમધામ. તો અહીંયા આગળ જે પરમધામ જે છે એ સપના સમાન થઈ ગયું. સોળે જીત્યો, ભૈયા સોણે થયો સચ્ચો, એટલે કહેવાનો મતલબ જે સાચું છે એ જૂઠ થઈ ગયું, સપના સમાન થઈ ગયું, અને જે સપનું છે એ સાચું આપણને લાગે છે કે આ સપનાનું સંસાર છે એ આપણને સાચું લાગે છે, અને એટલા માટે આપણે એને વળગીને બેસી રહ્યા છીએ. એને વળગી શા માટે રહ્યા છે? સાચું લાગે છે એટલા માટે. પણ એ પણ હવે તને સુધ આપી દીધી કે ભાઈ આ તો પોક છે, સપનાનું છે, અને છતાં પણ આપણે વળગી રહ્યા છીએ. સુંદર સાત વિચારો. લાડ કોડ કે સી કર્યા, લાડ કોડ કે સે કર્યા અખ્યા જા ન અચો.
આખ્યા જાય ન અચો, કે આખ્યા જાય ન અચો નો અર્થ શું છે કે હું તમને જોઈ ન શકું, કે તો પછી હું તમને પ્રેમ ઈશ્ક કેવી રીતે કરું? લાડકોડ કેસે કર્યા, હું કેવી રીતે કરું એમ કે છે, હું તમને જોઈ તો શકતી નથી. કે જ્યાં સુધી તમે મને મારી આંખોની સામે ના આવો ત્યાં સુધી હું કે આ લાડકોડ ને મારો ઈશ્ક છે, પ્રેમ છે, કોને કરું, કેવી રીતે કરું? અહીંયા આગળ બહુ બારીક સંદેશો આપણને આપી રહ્યા છે. જે કંઈક બતાવી રહ્યા છે ઇન્દ્રાવતીજી 5મા દિવસની લીલાની અંદર, તો આ બ્રહ્માંડની અંદર જે જૂઠ છે એને સાચું કરીને માની આપણે બેસી ગયા છે, અને જે સત્ય છે એને સત્તું સમજીને બેસી ગયા છે. સપના જેવું છે, એમ કે ભાઈ પરમધામ તો હવે કેવી રીતે જવાય, સપના જેવું લાગે છે. એટલે આની અંદર શું બતાવી રહ્યા છે કે હું તમને લાડ અને કોડ કરવા તો ઈચ્છું છું, કે પણ કેવી રીતે કરું, કે તમે મારી સામે તો દેખાતા નથી, હું કોને કરું આ લાડ? અહીંયા આપણે જોઈએ વધારે તો અહીંયા પોઈન્ટ આઉટ શું છે, અહીંયા પોઈન્ટ આઉટ છે શૃંગાર જોયો, આપણે શૃંગાર ગ્રંથ જોયો તો આની અંદરથી આપણને સમજાશે કે આપણે જે કંઈક કહી રહ્યા છીએ ધનીને, એ અંતસ્કરણથી કહી રહ્યા છીએ. અંતસ્કરણથી કહેવાનો મતલબ કે હું તમને જોઈ નથી શકતી, તો હું તમને પ્રેમ કેવી રીતે કરું? એ અંતસ્કરણની વાત થઈ. વજૂદ જોવે, વજૂદ જોવે તો એને આ સંસારમાં બ્રહ્માંડમાં જુઓ કે આપણે કોઈને જોઈ ન શકીએ તો એમને આપણે કેવી રીતે બોલાવી શકીએ, એમની સાથે કેવી રીતે વાતો કરી શકીએ, પણ જોઈએ ત્યારે. પણ અહીંયા આગળ શ્રૃંગારની અંદર ધની શું કે છે કે તું દિલથી વાત કરીશ તો હું તારી બધી વાત સાંભળીશ. શૃંગારમાં આપણને શું બતાવ્યું કે તું મારી સાથે દિલથી જો વાત કરીશ તો બધી જ વાતો તારી સાંભળીશ. વજૂદની જરૂર નથી, વજૂદ હોવા છતાં વજૂદને તું ખત્મ કર. એટલે કે ધની સાથે જો હવે 6 દિવસની લીલાની અંદર ધની સાથે જો લાડકોડ કરવા હોય તો અંતરના ચક્ષુથી જુઓ, દિલથી દિલ સાથે વાત કરો, દિલથી દિલ સાથે વાત કરો, બધી જ વાતો થશે. એનો આનંદ પણ કરીશું, એનો અહેસાસ પણ થશે. કી કર્યા ગાલડી, કી કર્યા ગાલડી, હું તમારી સાથે કેવી રીતે વાતો કરું? કી કલિયા ગાલડી જાના પસવા પોહી જે નૈણા, જે સુણાઈએ ત સુણા મીઠા તો હી જાવેણ. કે જ્યાં સુધી હું તમને નયનોથી ન જોઈ શકું, એમ કરું, મારી આંખોથી હું તમને ન જોઈ શકું, ત્યાં સુધી હું તમારી સાથે કેવી રીતે વાત કરું? એટલે કે જે કી કલિયા ગલડી, ગાલડી મીન્સ વાતો કરવી, ધની સાથે વાતો કરવી. જાના પસા પોહીજે નૈણ, કે હું તમને જ્યાં સુધી જોઈ ન શકું ત્યાં સુધી, મારી આંખોથી તમને જોવું નહીં ત્યાં સુધી હું તમારી સાથે કેવી રીતે વાતો કરું? જે સુણાઈએ તું સુણા મીઠરા તો હી જાવેણ. કે હવે તો હું તમને જોઈ નથી, પણ તમે તમારે જે કંઈક સંભળાવો હોય સંભળાવો, તમારે જે કંઈક સંભળાવો હોય સંભળાવો, પણ જે સુણાઈએ તો સુણા, તમે જે કંઈ કહેશો એ સાંભળીશું, પણ મીઠડા તો હી જાવેણ,
કે તમે જે આ જે મીઠા વચનો છે એ તમે સુણાવશો તો હું સાંભળીશ એમ, પણ હવે તો હું સાંભળીશ, પણ અહીંયા આગળ પ્રશ્ન છે. અહીંયા જે કહ્યું છે મીઠા તોહી જાવે, એટલે મીઠા વચનો તમે જે કરશો એ જે સુણાઈએ તો સુણા, કે તમે જે તમે સાંભળ, તમે જે કહેશો હું સાંભળીશ, પણ હું સાંભળીશ તો કેવી રીતે સાંભળીશ એમ કે છે. અહીંયા એક પ્રશ્ન છે. તમે દેખાતા તો છો ને, તો તમારા વચનો કેવી રીતે સાંભળવું? અહીંયા આગળ ઈશારો છે. કેવી રીતે સાંભળવું? અંતરચક્ષુ ખોલી દો તો ધનના વચનો સંભળાશે. ધનના વચનો સાંભળવા હોય, ધનના વચનોની આપ-લે કરવી હોય, ધનના દીદાર કરવા હોય તો અંતસ્કરણોથી બહાર નીકળવું પડશે. અંતસ્કરણોથી બહાર નીકળવું પડશે. જે ઉર્જા વહી રહી છે, જે ઉર્જા અત્યારે આપણી વહી રહી છે એને ઉલટાવો. બધું ભીતર છે, આ તનની અંદર છે બધું. જે ઉર્જા વહી રહી છે, કઈ ઉર્જા? હવે આ પ્રશ્ન થાય કે કઈ ઉર્જા વહી રહી છે? કઈ ઉર્જા વહી રહી છે? આ એક પ્રશ્ન થાય. તો આપણે જે શ્વાસ લઈએ છીએ, સાંભળજો સુંદર સાહેબ, આપણે જે શ્વાસ લઈએ છીએ એ શ્વાસ પહેલામાં પહેલો નાભીની અંદર જાય છે, નાભીની અંદર, અને ત્યાંથી 72,000 નાડીઓને આ શ્વાસ મળી રહ્યો છે. એ ઉર્જા છે, આ એક ઉર્જા છે. તમને જો શ્વાસ, તમને બીજો 1 મિનિટ શ્વાસ તમને ના લેવો હોય તો તમે કેવા, આપણે નખઈ જીવા થઈ છે ને, આપણી ઉર્જા ક્યાં જતી રહે છે? લેમિલ થઈ જાય છે ને. કોઈને દમનો પ્રોબ્લેમ હોય અને એને શ્વાસ ન લેવાતો હોય તો કેટલા હેરાન થઈ જાય છે. ઓક્સિજન ઓછો આવતો હોય, જો તો વિચાર કરો. એટલે જે આ ઉર્જા છે એ ઉર્જા જે વહી રહી છે એને ઉલટાવી દો તો જે સુરતા છે એ સુરતા નૂરતા બની જશે. જે સુરતા છે એ સુરતા નૂરતા બની જશે. કે આપણી દ્રષ્ટિ જે છે નીચે છે, આપણી દ્રષ્ટિ, એ દ્રષ્ટિને ઉપર કરો. અને ધીરે 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 એ શક્તિ ઉપર આવતી જશે. એ જેમ જેમ એ શક્તિ ઉપર આવતી જશે એમ એમ આ મન છે નમન થતું જશે. મન નમન થતું જશે અને એક સમયે સ્થિર પ્રજ્ઞા થઈ જશે. મનનું અસ્તિત્વ હોવા છતાં પણ અસ્તિત્વ ન, એક ચિત્ત થઈ જશે, સ્થિર પ્રજ્ઞા. અને સ્થિર પ્રજ્ઞા અવસ્થાની અંદર આપણું આજ્ઞા ચક્ર ખુલી જશે. અને એ આજ્ઞા ચક્ર એટલે બ્રહ્મદ્વાર છે. એ આજ્ઞા ચક્ર ખુલી ગયું અને સદગુરુની કૃપા હશે તો ધનના દીદાર થશે. હવે સદગુરુની કૃપા તો આપણી પર પહેલે છે ને છે જ, આમાં કોઈ સંશય નથી. સદગુરુની કૃપા તો આપણી સાથે છે ને છે જ, આમાં કોઈ સંશય નથી. તો પછી રહ્યું શું બાકી? આપણે ફક્ત ઉલટાવાનું જ બાકી રહ્યું. હવે એને આ રીતે ઉલટાવા જઈએ તો એ ઉલટી ન શકે. સમજો, પહેલાના ઋષિ મુનિઓ આને આ રીતે ઉલટાવા પ્રયત્ન કરી રહ્યા હતા, કોઈ એમાં સક્સેસ કરતા હતા ઉલટાવતા. પણ કળિયુગની અંદર એને ઉલટાવવા માટે શું કર્યું? આપણને જે આ તારતમ વાણીને જે ચાવી આપી છે, એ ચાવી. બે માર્ગ છે આના ઉલટાવવા માટે, એક જાહેરી માર્ગ, એક બાતોની માર્ગ. અંતસ્કરણ પહેલાના જમાનાની અંદર શું હતું, કેમ જલ્દીથી એ લોકો કરી શકતા હતા? કારણ કે પહેલાના જમાની અંદર શાંત મગજ હતા, શાંત મગજ.
તમે જુઓ કે 4 પ્રકારના આશ્રમ બતાવેલા છે, કે બાળ, કિશોર, યૌવન અને પછી વનપ્રસ્થ આશ્રમ. બનવો જાય અને પોતાના માટે શાંત સ્થળે બેઠી અને ભગવાનને યાદ કરે. એમને મેળવવા પ્રયત્ન કરે. સતયુગની અંદર તો ભગવાનને મેળવવા હોય તો રૂબરૂ મળવા જતા હતા. ત્યાં. અત્યારે નથી થતું. શક્તિ ધીરે ધીરે ક્ષીણ. એક શક્તિ એવું નથી કે ભીતર છે, એ શક્તિ ભીતર છે પણ એ ક્ષીણ થઈ ગઈ. એનો લય થઈ ગયો. અને એ ઉર્જાને પાછી આપણે ઉત્પન્ન કર્યું હોય, પ્રજ્વલિત કર્યું હોય, તો સ્વામીજી એક સરસ અને સિમ્પલ માર્ગ બતાવી દીધો. એક ક્ષીણ થયાની પાછળનું કારણ શું? કે અંતસ્કરણ એટલું પ્રજ્વલિત થયું છે, તો એ શક્તિ છે એ ગૌણ થઈ ગઈ છે. હવે એ શક્તિને આપણે પાછી પ્રજ્વલિત કરવી હોય તો સ્વામીજી એક સરળ અને સિમ્પલ માર્ગ બતાવી દીધો આપણને, કે આ માર્ગ છોડીને આ માર્ગ તું અપનાય. પ્રેમનો માર્ગ તું અપનાય. અને પ્રેમની અંદર જ્યારે તડબોળ થતા જઈશ, ધનીના વચનોને, ધનીના ઈશ્કની અંદર જ્યારે આપણે તડબોળ થતા જઈશ, એ વચનો અને વચનોની અંદર રાત દિવસ આપણે રટા રહીશું, તો માયા છે ને ધીરે ધીરે છૂટી થતી જશે. પછી માયામાં જવાનું ગમશે નહીં. જવાનું હોય તો ના ભાઈ, માન નથી જવું, તમે ના પાડી દેશો. બીજે તમને કહીએ તમારું ચિત્ત નહીં ચોટે, અને બીજે તમારું ચિત્ત ન ચોટે મીન્સ કઈક માર્ગ ખુલી ગયો છે તમારો, અને એ કયો માર્ગ ખુલ્યો છે એ માર્ગ પર વધારે ફોકસ આપો. પ્રેમનો માર્ગ ખુલી ગયો છે તો જ ચિત્ત ન ચોટે. બીજી જેને પ્રેમનો માર્ગ ખુલ્યો ના હોય એને બધે ચિત્ત ફરતું હોય, પણ એ ખુલી જાય તો બીજે તમને પછી ક્યાંય જવાનું ન ગમે. સુંદર સાધનાનો અહેસાસ થતો હશે, પણ એ જ્યારે એની અંદર તમે સ્થિર થશો તો ઓટોમેટિક આ અંતસ્કરણ છે એ નમ થશે. ઓટોમેટિક થશે. આ એક માર્ગ છે. એટલે એ અહીંયા કહી રહ્યા છે કે હું કેવી રીતે સુનું તમારા મીઠા વચનો. સુખ તો હી જાસી પરી, અચે ન લેખે મેં, પાર ન અચે અપાર જો, કડી ન ગળિયા જે. સુખ તો હી જાસી પરી, અચે ન લીખે મેં, કે હે ધની તમારા જે સુખો છે એ સુખો અપાર છે, કે અગણિત છે, એને લખવાની અંદર ન આવી શકે એમ કે છે. હું એને કેવી રીતે લખી શકું? અચે ન લીખે મેં, પાર ન અચે અપાર જો. એનો કોઈ પાર જ નથી, બેસુમાર છે, અપાર છે એમ કે છે આ વચનો. કડી ન ગલિયા કે આ જે અપાર છે એના કારણે કે કડીના ગલિયા કે એટલે એનું શું છે કે અત્યાર સુધી આ વચનો કોઈ લખી શક્યું નથી ને કોઈ લખી શકે પણ નહીં. કોઈ ગણ્યા નથી અને કોઈ ગણી પણ ન શકે. મુજાધર રૂહન જો સબે તું જાણે, કુરો ચુવા બીચ વળી થઈ, મું ઓહી જેડી ન પાણે. મુજાદર રૂહન જો. મુજાદર મીન્સ કે રૂહોની જે બધી છુપી વાતો છે, રૂહોના દિલની જે બધી વાતો છે એ ધણી તમે બધી જ જાણો છો એમ કે છે. તો પ્રશ્ન થાય
કે રૂહોના દિલની વાતો ધની બધી જાણે છે. કેમ? અને ધનીના દિલની આપણે બધી વાતો જાણતા નથી. કેમ? કારણ શું? તો ધની આપણા દિલની, રૂહોના દિલની બધી જ વાતો જાણે છે. એની પાછળનું કારણ કે ધનીએ આપણા દિલને અર્થ કર્યું છે. એટલે દિલની બધી છુપી વાતો ધની આપણા દિલની અંદર ખોજ કરી રહ્યા છે કે આના દિલમાં શું ચાલી રહ્યું છે. લાયું જો, એટલે આપણા દિલની બધી વાતો જાણે છે ધની. પણ એની સામે આપણે ધનીના દિલમાં શું ચાલી રહ્યું છે એની આપણને શુદ્ધ નથી પડી. એની પાછળનું કારણ શું છે કે આપણે અંતસ્કરણમાંથી બહાર નીકળતા નથી, ધનીના દિલમાં ખોજ કરવા જતા નથી. ધનીના દિલમાં ખોજ કરવી હોય તો આપણે દિલના દરવાજા ખોલીને જવું પડે. એ તો છે જ ને, આપણા દિલના દરવાજા જ નથી, ત્યાં શું? દિલ ક્યાં આવ્યું છે એની શુદ્ધ નથી, ત્યાં શું? જો દિલ ક્યાં આવ્યું છે, ધની ત્યાં બિરાજમાન છે, જો આટલી સમજ પડી ગઈ હોય તો આપણા દિલને ચોટ લાગે. એ ચોટ તો લાગતી નથી. એ ચોટ આપણને લાગતી નથી. પડી પટોરે બાદ ફાટે પણ ફીટે નહીં. આ સ્થિતિ છે આપણી બધાની. તો ધની આપણા દિલની બધી જ ગુંજવાતો સમજે, જાણે છે. એટલે ગુંજાદર રૂહને જો સબે તું જાણે કે અમારા દિલની વાતો બધી ગુજ વાતો છે, તમને બધી ખબર છે ધની. કૂવો ચૂવા વીચ વળી થઈ, મું પોહિંચડી ન પાણે. કૂવો ચૂવા બીચ વળી થઈ, કે રૂહોની વચ્ચે વળી થઈ મીન્સ રૂહોની વચ્ચે તો હું સ્થિરદાર થઈને બેઠી છું, એમ કે છે. ઇન્દ્રાવતી બતાવી રહ્યા છે કે મારા દિલની મૂંઝવણ છે એ તમે બધી જાણો છો. પણ હવે બન્યું શું કે રૂહોની વચ્ચે તો તમે મને સિરદાર કરીને સિરદાર કરી થઈ છું, કે હવે મારા દિલની મૂંઝવણનું કોણે કહું? કે નથી રૂહોને કહી શકતી કે નથી તમને કહી શકતી. એટલે કૂવો ચૂવા બીચ વળી થઈ, મું પહોંચડી ન પાણે. મું પોહિંચડી ન પાણે, કે હું તમારું તમે જે કહો છો એનું અનુકરણ નથી કરી શકતી. પોહિંચડી પાણે મીન્સ કે તમે જે બતાવી રહ્યા છો એ હું ત્યાંના એ માર્ગ પર નથી ચાલી શકતી. એનો મતલબ કે હું તમારા જેવી નથી બની શકતી, એમ કે છે. તમારા જેવી હું નથી થઈ શકતી. એટલે હવે કહેવાનો મતલબ શું થયો અહીંયા આગળ? છઠ્ઠા દિવસની લઈને તમારા જેવી નથી થઈ શકતી એનો અર્થ શું? થોડો સંશય થાય. તો અર્થ શું? તમારા જેવી નથી થઈ શકતી મીન્સ કે મારા દિલની વાત ધની તમને બધી જરે જરે ખબર છે. મારા દિલની વાત ધની તમને બધી જરે જરે ખબર છે. રૂહોની વચ્ચે તમે મને સિરદાર કરી છે, એમ કે છે. પણ હું તમારા જેવી નથી થઈ શકતી. એનો અર્થ શું છે? તો એનો અર્થ એ છે કે આપણા દિલની જે બધી મૂંઝવણ છે, ગૂંજ વાતો છે, એ ધની બધું જ જાણી રહ્યા છે. પણ આપણે ધની જેવા નથી બની શકતા. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ તો ફક્ત એક જ છે કે આપણે ધનીના દિલની અંદર જતા નથી. આપણે ધનીના દિલની અંદર નથી જતા. આપણું જે અંતસ્કરણ છે એ અંતસ્કરણ ખત્વ નથી. મેન કારણ આ છે. હક્કે દિલ કી બારીકિયા સમજવી હોય, હક્કે દિલ કી બારીકિયા આપણે જો સમજવી હોય તો ધનીના દિલની અંદર જવું જોઈએ, તો સમજાય. ધનીના ઈશારા ક્યારે સમજાય? કે આપણું દિલ અને ધનીનું દિલ ઓતપ્રોત થાય ત્યારે. એ વગર શક્ય નથી. ફરાની અકલથી કેટલું લેશો? આજે લીધું કાલે ભૂલી ગયા. આજે લીધું કાલે ભૂલી ગયા.
ઈશ્કની વાતો અંતસ્કરણ કદાપી ન સમજી શકે. પ્રેમની વાતો, અહીં સંસારનું ઉદાહરણ તમે જુઓ, પ્રેમની વાતો અંતસ્કરણ કદાપી ન સમજી શકે. એ ફક્ત એવું જ કે પાગલ છે, જવા દો, છોડો એને. કારણ કે એ અંતસ્કરણ બોલી રહ્યું છે એટલે પાગલ કહી રહ્યા છે. પણ જો દિલથી વિચારે તો સમજ પડે કે ના ભાઈ, એનો માર્ગ છે એ સાચો છે. પણ એ અંતસ્કરણ ન સમજી શકે. જા કાંદ ન કેરે પોહી જો ઉભી ઉભી બિયન કે ચોએ દે સુહાગ બિયન કે પાણ અંગણ ઉભી રોવે. જા કાંદ ન કરે પોહી જો ઉભી બિયન કે ચોએ દે સુહાગ બિયન કે પાણ અંગન ઉભી રોએ. એટલે કે છે, એનો અર્થ શું છે કે જે પત્ની જે છે એ પોતાના પતિને વશ ન કરે. હવે વશ કરવાનો અર્થ શું છે? અહીંયા આગળ આપણે જુદી રીતે સમજી શકીએ છીએ અને એનો અર્થ જુદો લઈ રહ્યા છે કે તમારો પતિ તમારું માને નહીં તો તમારો પતિ કેમનો? અહીંયા આગળ શું કે છે? અહીંયા આગળ આ સંસારની અંદર શું કે છે? જાઓ તો બાયલો થઈ ગયો છે. કે છે ને, શું કે છે? જાઓ તો બાયલો થઈ ગયો છે. પણ પત્ની જે છે એ પત્ની જો પતિને પોતાના વશમાં ન કરે તો એ પત્ની કેવી રીતે કહેવાય? અને પાછી આટલું પૂરતું નથી, એ વશમાં ન કરે અને પાછી એ બીજાને બધી સલાહ આપે કે પતિને આ રીતે વશમાં થાય, પતિને આ રીતે વશમાં થાય. પણ એ જ પોતે એના દિલની વ્યથા એ કોને કે? એણે જ એના પતિને વશમાં કર્યો નથી. વશમાં કરો એટલે પતિને કેવી રીતે રીઝાવવો? હવે એને જ ન આવડતું હોય અને બધાને કહેતી ફરતી હોય કે પતિને આ રીતે રીઝાવો, પતિને આ રીતે રીઝાવો, પતિને આ રીતે. અને ખુદ એની પાસે આ શક્તિ નથી. એટલે હું તો કહી તો રહી છું પણ મારી પાસે નથી. એટલે પાછી શું? દિલની અંદર એનું દુઃખ થાય, એનું દિલ રોઈ ઉઠે છે. જેમ એક એક્ઝામ્પલ આપું, સરસ એક્ઝામ્પલ, બીજા કોઈનો નહીં, મારો પોતાનો જ એક્ઝામ્પલ. કે હું તમને બતાવી તો રહ્યો છું કે અંતસ્કરણમાંથી બહાર નીકળી દિલના દરવાજા ખોલો તો ધણીના દીદાર થશે, ધણી સાથે બેસીને વાતો કરીશું. આ સમજાવી રહ્યો છું, બતાવી રહ્યો છું, પણ એની સલાહ પણ આપી રહ્યો છું કે ભાઈ આ માર્ગ છે તો ધણીનો ઈશ્ક મળશે, ધણીનો પ્રેમ મળશે, ધણીના દીદાર થશે, પરમધામ દેખાશે. પણ જો આ મેં જ ન કર્યું હોય તો હું અંદર રોઈ રહી છું. હું તો બધાને સલાહ આપી રહ્યો છું પણ મને જ નથી દેખાતું તો હું સલાહ આપવાને યોગ્ય છું ખરો? સુંદર સાત વિચાર, આ વિચાર કરો. કહેવાનો મતલબ કે આપણે જે જાગૃત થયા હોઈએ તો બીજાને જાગૃત કરીએ, પણ આપણે જ નિંદમાં હોઈએ તો બીજાને કેવી રીતે ઉઠાડવાના છે? આપણે જ નિંદમાં હોઈએ તો બીજાને કેવી રીતે ઉઠાડવાના છે? તો અહીંયા શું બને છે કે આપણે નિંદમાં નથી અને આપણે જાગૃત અવસ્થામાં નથી. કે જે કંઈક કરી રહ્યા છે એ ધની કરી રહ્યા છે, જે કંઈક બતાવી રહ્યા છે ધની બતાવી રહ્યા છે. આપણે કશું નથી બતાવતા, કારણ કે આપણે જાગતા હોઈએ તો બતાવીએ ને. આ બહુ બારીક વાતો છે. એટલે કેવું છું, અંદર હું રો રહી છું એમ કે છે. હું બતાવી તો રહી છું બધાને કે આપણા પતિને વસ્તુ આ રીતે કરવો, આપણા પતિને પ્રેમ આ રીતે કરવો,
પણ મારી પાસે જ નથી ને હું કહી રહી છું આ બધું. એનું મને દુઃખ છે અને એટલા માટે લખું છું. એટલે કે જે પાણ આગળ ઊભી રોય, પાણ આગળ ઊભી રોય. હવે આગળ કયું આગળ? કે પોતાનું દિલ રોઈ રહ્યું છે. પાણ પણ અગણ, અગણ એટલે આગળ કયું? પોતાનું દિલ એ આગળ છે અને એની અંદર હું રોઈ રહી છું. બેઓ જમારો બડાઈ મેં બેઠી ખોઈ ઉમર, દીવડાવ્યું બિયન કે પાણ ન ખુલ્યો દર. બેઓ જમારો બડાઈ મેં કે મેં આ મારી જિંદગી જે આખી સરદારીમાં ખોઈ નાખી. આની અંદર જ મેં બધું વ્યતીત કરી દીધું. જેમ તો ઇન્દ્રાવતીજીની વાત બતાવી રહ્યા છે. જેમ આપણે પણ આપણું જીવન છે એ અંતસ્કરણની અંદર ખોઈ નાખ્યું, મેપણાની અંદર ખોઈ કાઢ્યું. અહીંયા આગળ આપણે 46 દિવસની લીલાની ઇન્દ્રાવતી આ રીતે બતાવી રહ્યા છે, તો આપણે આપણું જીવન ક્યાં ખોઈ નાખ્યું છે? આનો વિચાર કરો. ઇન્દ્રાવતી જે બતાવી રહ્યા છે કે બીઓ જમારો બડાઈ મેં, કે બડાઈની અંદર, સિરદારીની અંદર મેં આ બધું ખોઈ નાખ્યું. તો આપણે આપણું જીવન ક્યાં ખોયું છે? આપણા મેપણાની અંદર. આપણું જીવન આપણા મેપણાની અંદર ખોઈ નાખ્યું છે. આપણું જીવન અંતસ્કરણની અંદર ખોયું છે. તરત વજૂદ ઊભું થઈ જાય છે, એમાં ખોઈ નાખ્યું છે. આનાથી ધનિક દૂર થઈ ગયા છે. કે આખી ઉંમર આની અંદર વીતી ગઈ મારી. હવે આની અંદર આપણી આખી ઉંમર વીતી જાય કે આપણે બીજાને સમજાવતા રહે પણ ખુદ ન હોય તો, ખુદની પાસે ન હોય. એટલે બીઓ જમારો બડાઈ મેં બેઠી ખોઈ ઉંમર, આખી ઉંમર અમે ખોઈ નાખી આની અંદર. દે વડાવ્યું બિયન કે પાણ ન ખુલ્યો દર. મેં બધું જ દુનિયા વાળાને બધું સમજાયું પણ મારા દરવાજા ન ખુલ્યા. શું કરીશ? મારા દિલના દરવાજા ન. અહીંયાથી આપણને મળ્યું કંઈક, અહીંયાથી મળ્યું, અહીંયા આપી દીધું, અહીંયાથી મળ્યું, અહીંયા આપી દીધું, તો આપણી પાસે શું રહ્યું? આખું જીવન સેવાની અંદર કાઢી નાખ્યું. અહીંયા આગળ એવું સેવા ન કહેવાય, સિરદારીની અંદર કાઢી નાખ્યું, મેપણાની અંદર કાઢી નાખ્યું. શું મળ્યું આપણને? એટલે કે છે તમે તમારી જાતે વિચાર કરો કે હું જ તમને ન મળી શકી અને મારું જીવન આખું આ સિરદારીની અંદર કાઢી નાખ્યું. થઈ ગણી મેં સરખરું, થઈ ધણી સે સરખરું, સોહી સુહાગીણ હોય તામર ગીણે પાણ સે જે આડો પટન કોય. કે સાચું કોણ? કે ધની સાથે પોતાના પતિ સાથે હોય, પોતાના પતિ સાથે હોય એ સુહાગીન કહેવાય કે છે. એટલે કે જે થઈ ધની સે સરખરું, પોતાના ધની સાથે હોય એ પ્રતિવતા સ્ત્રી છે, એ સુહાગીન કહેવાય. સોહી સુહાગીન હોય એ સુહાગીન કહેવાય. પણ સો મર ગીને પાણસે જે આડો પટનો કોઈ. તો એ જે છે
કે જે સિરદારી લઈને ફરતી હોય, સિરદારી લઈને ફરતી હોય, સિરદારી લઈને ફરતી હોય, પણ એની પાછળનું કારણ શું છે કે એનો પતિ જે છે એનો પતિ એની પાસે છે. એટલે આની અંદર લેવાની અંદર કશો અર્થ આમાં કશું નથી જતું એનું. કેમ? એની પાછળનું કારણ એ તો સુહાગીન છે, એ તો સુહાગીન છે. અને એને જે બધો અનુભવ થયો, એને જે અહેસાસ થયો, એ અહેસાસ બધાને કહી રહી છે, બતાવી રહી છે. એટલે કે છે એ જો સિરદાર બને, એ જો સિરદાર બને તો આમાં કોઈ વાંધો નથી એમ કે છે. કારણ શું? એની પાછળનું કારણ કે એને અને એના પતિ વચ્ચે કોઈ પડદો નથી, કોઈ પડદો નથી. તો એ જો સિરદાર બની અને જો કોઈક આપી દે, બીજાને બતાવે, કારણ કે એનું તો અનુભવ છે એટલા માટે બતાવી રહી છે. એટલે એને અને એના પતિ વચ્ચે સુહાગીન છે તો કોઈ પડદો નથી. અને એ જો બતાવે તો એમાં કશો વાંધો નથી એમ કે છે. એ કહેવાનો મતલબ કે એ સિરદાર થઈ શકે. કારણ શું? એની પાછળનું કારણ કે એને અને એના પતિ વચ્ચે કોઈ પડદો નથી. આ વસ્તુ આપણે શૃંગારમાં જોઈએ, આ વસ્તુ આપણે શૃંગારમાં જોઈએ. જે બતાવી રહ્યા છે ચોપાઈ, એ ચોપાઈ સોરી સાગરમાં જોઈ હતી આ વસ્તુ, શૃંગારમાં નહીં, સાગરમાં જોઈ. કે ધની આપણને જે ન્યામત આપી રહ્યા છે, ધની જે આપણને ન્યામત આપી રહ્યા છે, અને એ ન્યામત, કારણ કે ધની આપણા દિલને અર્થ કરીને બિરાજમાન થઈ ગયા છે. હવે આપણા દિલને અર્થ કરીને બિરાજમાન થઈ ગયા છે, તો ધનીના દિલની અંદર ઈશ્ક, ઇલમ, જોશ અને હુકમ. ધનીના દિલની ન્યામત શું છે? તો આ ચાર છે: ઈશ્ક, ઇલમ, જોશ અને હુકમ. મેહર સાગર જોશો, આઠમો સાગર મેહર સાગરનો છે. આમાં ચાર સિવાય બીજું કશું નથી. તો આપણને ધની ઇલમ આપી રહ્યા છે, ન્યામત આપી રહ્યા છે, બતાવી રહ્યા છે. હવે જો એ આપણે ઇલમ લીધો, આપણે ધનીનો ઇલમ લીધો, અને એ ઇલમ લીધા પછી જો પ્રધાનતા બનવા ગયા, આપણે સિરદારી કે છે, અને સિરદારી કે છે, એ પ્રધાનતા બનવા ગયા, તો એ મહેપણાની અંદર આપણે ઈશ્ક છે, ઈશ્કથી જુદા પડી જઈશું. કેમ? તો જો ઇલમ લીધો અને ઇલમની અંદર આપણે ડૂબ્યા, આપણા દિલની ઈચ્છા એટલે હુકમ, કે લાય રૂહોને હું બતાવું, એ હુકમ કહેવાય. તો ઇલમ આવ્યો, હુકમ આવ્યો અને જોશ આવ્યો. ધનીનો જોશ પણ એની સાથે જ છે, હુકમ સાથે ધનીનો જોશ છે. જો હુકમ જાય ત્યાં જોશ જાય. હુકમ શું છે? રૂહના દિલની ઈચ્છા. તો ઇલમ સાથે આપણા દિલની ઈચ્છા, હુકમ જે થયો, આપણા દિલની ઈચ્છા થઈ કે ઈશ્ક છે આ, અને ઇલમ છે લાય રૂહોને હું બતાવું, એ એની સાથે ને સાથે જોશ પણ આવ્યો, ઈશ્ક જુદો પડી ગયો. એ વસ્તુ અહીંયા કહી રહ્યા છે કે અહીંયા આગળ જો હું આ પ્રાધાન્ય લઉં, એમ કે છે, રૂહોને હું બતાવું, પણ મારી અંદર જ નથી કશું, તો હું શું કરું? ઘરે બેઠી બેઠી રોયા કરું, અને મારી આખી ઉંમર આ સિરદારીમાં ગતી રહી, અને મને કશું મળ્યું નહીં. પણ જે કોઈ સ્ત્રી સુહાગીન હોય, સુહાગીન હોય, સુહાગીન મીન્સ કે પતિ અને પત્ની વચ્ચેનો કોઈ પડદો ન હોય, એટલે આપણું દિલ અને ધનીનું દિલ બંને ઓતપ્રોત થઈ ગયું હોય, અહીંયા પડદો નથી. એટલે આપણને જે ઇલમ મળ્યો, એ ઇલમથી ધનીના દિલ તરફ આપણે જવા પ્રયત્ન કર્યો. આપણા દિલની ઈચ્છા ધનીના દિલ તરફ જવા પ્રયત્ન કર્યો. હવે ધનીના દિલ તરફ જવા પ્રયત્ન કર્યો તો બન્યું શું? હુકમ, એટલે આપણા દિલની ઈચ્છા, એ ધનીના દિલ તરફ જવા પ્રયત્ન કર્યો તો જોશ પણ એની સાથે આવ્યો. તો ઇલમ જુદો પડી ગયો, ઇલમ જુદો પડી ગયો. એટલે એ શું કે છે કે જે સુહાગીન હોય, આપણું દિલ અને ધનીનું દિલ બંને ઓતપ્રોત થઈ ગયું. સુહાગીન હોય એ સિરદારી કરી શકે. પછી ધનીની મેં આવે, આપણી મેં ના આવે એમ. એ સિરદારી શકે, એ સિરદારી કરી શકે. એની પાછળનું કારણ કે એને અને એના પતિ વચ્ચે કોઈ પડદો નથી. એટલે કોઈ પડદો નથી મીન્સ ધનીની મેં લીધી એમણે, અહીંયા બતાવી.
અહીંયા આ જણાવી રહ્યા છે કે ધનીની મહેલો એમ કે છે. એટલે કે જે થઈ ધનિષ્ઠે સરખરું, થઈ ધનિષ્ઠે સરખરું એટલે કોઈ જે સ્ત્રી હોય એ સ્ત્રી સુહાગીન હોય, સોહી સુહાગીન હોય. સરખરું મીન્સ બંને ઓતપ્રોત થઈ જાય. સરખરું બંને એક થઈ જાય, ઓતપ્રોત થઈ ગયા. એમનું દિલ અને આપણું દિલમાં કોઈ જુદાગી નથી, બંને એક થઈ ગયા. એને સુહાગીન કહીએ છીએ. અને એ જો સુહાગીન હોય એ સીધારી કરી શકે, એની પાછળનું કારણ શું છે કે એને અને ધની વચ્ચે કોઈ પડદો નથી, એ સીધારી કરી શકે. આપણે ને ધની વચ્ચે પડદો છે, કારણ કે આપણે સુહાગીન કેવી રીતે તો ધનીને કેવી રીતે વશમાં લેવા, ધની સાથે કેવી રીતે પ્રેમ કરો એ આપણે બતાવીએ છીએ, પણ આપણી પાસે જ નથી. તો આપણી પાસે જ નથી, તો અંદર ઘરમાં રહ્યા રોયા કરીએ આપણે. અને આને ને આની અંદર આખી જિંદગી ન ગમાવો, આમો ને આમો આખી જિંદગી ગવાય. વિચાર્યો આની પર વિચાર કરો. આऊं पोही जी पर में की पाण के भैया बड़ी थी अन बीच में छेड़ो छड़ाविया. आई पोही जी पण में की पाण के भैया भैया मीन्स કે મને કઈક સમજ પડી ગઈ, કઈક ઈશારા તો મળી ગયા મને, એમ કે છે કઈક ધાન્યો મને મળી ગઈ. એટલે કે છે કઈ પાણ કે ભાઈયા કે મારે દિલે એને ગવાહી પણ આપી. અને એ દિલે ગવાહી આપી, મને કઈ જાણકારી મળી અને એ દિલે ગવાહી આપી, એને કારણે બડી થિયન બીચ મેં, બડી મીન્સ બડાઈ માટે, બુઝરગી માટે, એટલે બડી થિયન બીચ મેં છેડો છુડાવ્યા. કે હું આનાથી છેડો છુડાવ્યો મીન્સ કે આનાથી હું ભાગતી ફરતી હતી, કે મને સિરદારી નથી જોઈતી, મારે બુઝરગી નથી જોઈતી, આનાથી હું ભાગ, કે મને આની સમજ પડી ગઈ. કઈ સમજ પડી ગઈ? મને આ સમજાયું. એટલે કે છે આવું પોહીજી પર મેં की पाण के भाइया, કે મને આ સમજ પડી ગઈ, એમ કે છે કઈક એની સમજ પડી ગઈ, આના ઈશારા સમજ પડી ગઈ. કયા ઈશારા? કે આપણે અહીંયા બડાઈ કરવા જઈએ છીએ બધા, હું પણ ગુરુ બની જાઉં, આ છે તે છે, મને પણ બધા માને, આ છે, આજે બધું કરી રહ્યા છે આપણે બધા આની અંદર. કે પહેલામાં પહેલા તો આપણે સુહાગીની છીએ? આ પ્રશ્ન કરો પહેલા. સુહાગીન મીન્સ કે આપણે જે કોઈ બતાવ્યું છે એને રટી રહે છે, કે આપણે જે જોયું છે એ કહીએ છીએ? આ બેમાંથી બહુ તફાવત છે, બહુ મહત્વની વાત છે. કે આપણે જે કંઈક બતાવી રહ્યા છે કોઈને, એ ઇલમથી બતાવી રહ્યા છે કે જોયું છે એ બતાવીએ છીએ? જે જોયું છે એ બતાવે તો એ સિરદારી કરે, એમાં કોઈ નવાઈ નથી, એમાં કોઈ વાંધો નથી, કારણ કે એમને ને ધની વચ્ચેનો કોઈ પડદો નથી. મીન્સ નજર જોઈ શકે છે. આ વાત છે. એટલે આને બીજી રીતે કહેવું હોય તો એક જ વસ્તુ કહેવાય કે તુમ કહેતે હો લેખી કી પોથી. જે કોઈ બતાવી રહ્યું છે એ આપણે કહી રહ્યા છીએ. તુમ કહેતે હો લેખી કી પોથી, मैं दिखाता हूं आंखों की देखी. આંખો કી દેખી હોય મીન્સ આપણે ધની વચ્ચે કોઈ પડદો નથી, આપણે ધામ વચ્ચે કોઈ પડદો નથી, એટલે આંખો કી દેખી હોય તો એ સિરદારી કરી શકે. એટલે કે મને આ બધી સમજ પડી ગઈ છે, એટલા માટે કે હું આ સિરદારીથી ભાગતી ફરતી હતી, કે ભાઈ આ મારે સિરદારી નથી જોઈતી, મારે આ સિરદારી નથી જોઈતી. એટલે કે છે આવું પોહીજા પરમે કી પાણ
કી પાણકે ભૈયા, એટલે મને આની કુછ કુછ સમજ પડી ગઈ. અને આ સમજ પડી ગઈ એટલે વડી થિયા ને બીચ में, વડી મીન્સ મોટાઈ, સિરદાર, બીચમાં મીન્સ સુંદર સાતની અંદર, રૂહોની અંદર જે મોટું થવું, વડીલ થવું, સિરદાર સખી થવું, એ બડી થી અને બીચ में છેડો છુડાવ્યા, વિના મારે નથી. આનાથી હું ભાગતી ફરતી હતી, આનાથી હું ભાગતી ફરતી હતી. અને આપણે શું કરીએ છીએ? એ લેવા પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે બધા જ, આપણે આ બધા લેવા પ્રયત્ન કરી રહ્યા છીએ. સુંદર સાથ વિચારો. આપણે છીએ ક્યાં? ગાલ્યું મુझे દિલજ્યું, ગાલ્યું મુझे દિલજ્યું, સબ તું ही સુજાણે, હે સભઈ તો ही જીયું, તો કરાયું પાણે. ગાલ્યું મુझे દિલજ્યું, કે મારા દિલની અંદર જે કંઈક છે એ બધું ધણી તમે બધું જાણો છો, એમ કે છે. સબ તું ही સુજાણે, સબ તું ही સુજાણે મીન્સ તમને બધી ખબર છે, એમ કે છે. મારા દિલની અંદર જે કંઈક છે એ બધી જ તમને સમજ છે, શુદ્ધ છે. કારણ કે ધણી આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે, આશિક છે. આશિક માસુકની વાતો ન સમજે તો આશિક કેમ ના? આશિક કેમ ના કહેવાય? એટલે કે મારા દિલની ધણી તમને બધી જ સમજ છે, શુદ્ધ છે. હે સભઈ તો ही જીવ, કે હે સભઈ તો ही જીવ, કે આ તમે મને બતાવ્યું છે, એમ કે છે. તમે મને કહ્યું છે આ બધું, એમ કે છે. તો કરાયું પાણે, તો કરાયું પણ કે આ બધી સમજ તમને છે, તો પછી તો કરાયું પણ પછી તમે કરાવી રહ્યા છો, એમ કે છે. જો વિચાર કરો તમે, તો ઇન્દ્રાવતી સખી શું કે છે? તો તમે કરાવી રહ્યા છો, કે તમે મારા દિલની બધી વાત ખબર છે, તો પછી જે કંઈ કરાવી રહ્યા તમે કરાવી રહ્યા છો. પણ ક્યારે? અહીંયા ક્યારે? કે આપણે દિલથી લેતા હોય તો, અંતસ્કરણથી લેતા હોઈએ તો ધની નથી કરાવતા, એ આપણે કરી રહ્યા છીએ. આટલો ફરક છે. સુંદર કે મારા દિલની વાત તમને બધી જ ખબર છે, બધી જ શુદ્ધ છે, એમ કે છે. તમે બધું જાણો છો, એટલે મતલબ કે તમે જે કંઈક કરાવી રહ્યા છો, હું જે કંઈક કરી રહ્યો છું એ તમે કરાવી રહ્યા છો. હે સભઈ તો ही જીવ, તો કરાયું પાણે, તમે કરાવ્યું. દિલથી વાત થઈ રહી છે, દિમાગથી વાત નથી થઈ રહી. આપણે કહેવાનો મતલબ એક સંસ્થાનું ઉદાહરણ, કે આપણે જ્યારે આપણા પતિ સાથે વાત કરતા હોઈએ અથવા એમને 4 શબ્દો કહેતા હોઈએ ને, તો દિલથી તમે વાત કરશો ને, તો ધની તમારી બધી જ વાત સાંભળશે. સંસારનો પતિ ભલે રહ્યો ને, તમારી દિલની વાતો હશે તો એ સાંભળશે, વિચારશે. અને જો દિમાગ લડાયું, સંસારના પતિ સાથે દિમાગ લડાયું, તો જો એ કેવી સ્થિતિ આવે છે એ જો. અને દિલથી વાતો કરશો તો બધી જ સાંભળશે. આ માર્ગ પર એકવાર તો ચાલી જુઓ, પ્રયત્ન અહીંયા કરી જો, આ સંસારમાં કરો, પછી ધની સાથે કરજો. ધની સાથે દિલથી વાતો કરશો, જો તમારી બધી વાતો સાંભળશે કે નથી સાંભળતા. અને જો દિમાગ લડાવ્યું ધની સાથે, તો એ તમારો સંસારનો ધની શું કરે છે એ જોજો. વિચાર્યો આની પર વિચાર કરો. તમારા દિલની બધી જ વાત સાંભળશે, આમાં કોઈ સંશય નથી. તો જો સંસારનો ધની જે છે, માયાનો જે જીવ છે, જે અંતસ્કરણથી ચાલી રહ્યો છે, એ જો આપણે દિલથી વાતો કરીએ છીએ, તો એ દિલથી સર સાંભળે છે. તો આ તો ધની આશિક છે, એ કેમ ન સાંભળે? એ કેમ ન સાંભળે? મથે આવું તો ગીના,
જે કી मुंह में होया आऊं गूंज जाना पाण विच जो बेहो न जाने कोई। હવે કે છે સાંભળજો, મથે આવું તો ગીના, મથે આવું તો ગીના જે કી મુંહ में હોય, કે મારાની અંદર જે કંઈક મારું મેપણું છે, કે સાંભળજો સુંદર સાથ, એ મારી મેં નથી, એ ધનિક તમારી મેં છે. ચોખ્ખી વાત કરી દીધી ઇન્દ્રાવતીજી. એટલે મથે આવું તગીના, કે મારી અંદર જે કંઈક આવી છે, જે કંઈક અહંભાવ આવ્યો છે, એ બધો અહંભાવ મારો નથી, એ બધો તમારો જ છે, એમ કે છે. તમે મને આપ્યો. જે કી મુમે હોય, કે મારી અંદર જે કંઈક હોય, એ આવું ગુજ જાણા પાણ વિચે, આવું ગુંજ જાણા પાણ વિચે જો બેઓ ન જાણે કોઈ, બેઓ ન જાણે કોઈ. એટલે કે છે આનો અર્થ શું થાય? તો આનો અર્થ કે જે આજે આપણા બંનેની વચ્ચે વાત જે છે, એ કે હું જાણું, તમે જાણો, આપણા બે સિવાય બીજું કોણ જાણે? આપણા બે સિવાય કોણ જાણે? પણ કે આજે જે છે અહંભાવ જે છે, એ અહંભાવની જે જિમ્મેદારી જે છે, તો હું લેતી, પણ આની તો સુદ બને છે ને, તો હું કેવી રીતે લઉં? સમજો સુંદર સાથ, કે આપણે જે કંઈક બતાવી રહ્યા છીએ, કહેવાનો મતલબ શું છે અહીંયા આગળ, કે જે કોઈક સુંદર સાથ બતાવી રહ્યો, એ અંતસ્કરણથી બતાવી રહ્યું છે કે દિલથી બતાવી રહ્યું છે? જો દિલથી બતાવી રહ્યું હોય, તો ધનીની મેં છે, અને અંતસ્કરણથી બતાવી રહ્યું હોય તો પોતાની મેં છે. વિચાર કરવાની પર. જો દિલથી બતાવી રહ્યા છે તો ધનીની મેં છે, તો પછી આપણી મેં નથી, ધનીની મેં છે. એટલે કે આજે બધી વાતો છે, આજે ગુજ વાતો છે, એ હું જાણું કે તમે જાણો. જો હું કે અંતસ્કરણથી બતાવી રહ્યું છું કે દિલથી બતાવી રહ્યું છું, કારણ કે સુંદર સાધનાની સમજ ન પડે, પણ ધનિક તમને તો ખબર પડે ને. માર્ગ આ છે કે આપણે કોઈ વસ્તુ બતાવી રહ્યા છીએ, અહીંયા આગળ તો શું કહી રહ્યા, કે એક એક્ઝામ્પલ આપું, મારું જ પોતાનું એક્ઝામ્પલ આપું, કે હું જે કંઈક બતાવી રહ્યો છું, એ હું મારા અંતસ્કરણથી બતાવી રહ્યો છું કે દિલથી બતાવી રહ્યો છું? હવે એ શુદ્ધ તમને કેમ નહીં પડે? સુંદર સાથે આ શુદ્ધ કેમ નહીં પડે? પણ મારે ને ધની વચ્ચેની આ જે શુદ્ધ છે, એ મારે ને ધની વચ્ચેની, આને તો ધનીને તો સમજ છે ને, કે હું આ દિલથી બતાવી રહ્યો છું કે અંતસ્કરણથી બતાવી રહ્યો છું? આ વાત છે કે મારો અહંભાવ છે કે ધની તમારો અહંભાવ છે, મારી મેં છે કે ધની તમારી મેં છે? વિચાર્યો ક્યાં સુધી આપણને ઇન્દ્રાવતી લઈ જાય છે? વિચાર કરો, કેટલી બારીક વાતો આપણને બતાવી રહ્યા છે. પરમધામની વિશે જો કોઈ પણ સુંદર સાથને એક સિમ્પલ એક્ઝામ્પલ બતાવો, કે પરમધામની વિશે આપણે મનન કરતા હોઈએ, મંથન કરતા હોઈએ, અને જો કંઈક સ્ફુરિત થતું હોય, તો સમજી લેવાનું કે ધની આપણને આ નિધ આપી રહ્યા છે. તો એ જે નિધ છે, એ ધનીની મેહની અંદર આપવા પ્રયત્ન, દિલથી આપવા પ્રયત્ન કરો, દિમાગથી આપવા પ્રયત્ન, કે ભાઈ મને આવડ્યું, મેં કર્યું, આ છે તે છે. છોડો આને, છોડે માન ગુમાન, અમર ન ફસાવો. ધની તમે જ બસ તમે કરી રહ્યા છો.
દિલથી લેશો તો સમજાશે. અને આ જે આપણે દિલથી લઈએ છીએ, આની વિચારસરણી આપણે દિલથી લઈએ છીએ કે દિમાગથી લઈએ છીએ? આની સુધ સુંદર સાથે નથી, પણ એ સુધ ધનીને તો છે. ક્યાંથી કરી રહ્યું છે? વિચાર. મૂકે બળી વધાવીએ દીને સબની મેં સુહાગ કી દીઠમ કી દિસની જેડો કીને ભાગ. કે આ બધી સખ્યો વચ્ચે તો તમે મને બળાઈ તો આપી, એટલે મુને વળી વધારીએ દીને સભીની મેં સુહાગ, કે બધી સુંદર સાથ વચ્ચે, બધી રૂહો વચ્ચે તમે મને બળાઈ તો આપી, એમ કે છે. કે ડીઠમ કે ડિસડિસ, એટલે મેં કંઈક જોયું છે અને હું કંઈક જોઈશ આગળ. કે જે કંઈક મને મળી રહ્યું છે, ધણી તમારા થકી મળી રહ્યું છે, એટલે જે કંઈક મને અહેસાસ થયો, જે કંઈક મને અનુભવ થયો, એ કંઈક થઈ રહ્યો છે અને આગળ પણ થતો રહેશે આનો અનુભવ કે અહેસાસ. એટલે કે કી ડીથમ કી ડેઈસ, જેડો કીને ભાગ, કે મારા ભાગ્યની અંદર હશે તો મને મળશે. તો સુંદર સાથ, આપણા ભાગ્યની અંદર મીન્સ કે આપણે ભાગ્યની અંદર મીન્સ નિસ્બતી છે, આપણું ભાગ્ય છે. તો આ જે વસ્તુ છે, આ દિલની વાતો છે. આ બધી દિલની વાતો છે, અંતસ્કરણની વાતો નથી. ધની સાથે ધનીને વિનંતી કરી રહ્યા છે, દિલની વાતો છે, અને દિલ એ દિલથી થાય, દિમાગથી ન થાય. તે કેહો જવાબ રૂહ કે બીચ કર્યા કી આઉં, નકી સુણાઈએ ગુજ મેં ઓય ધાઉં. કે ધની, કે હવે આ રૂહોની વચ્ચે હું શું જવાબ આપું? ન કેહડો જવાબ રૂહ કે બીચ કરાયા કે આઉં, કે રૂહોની વચ્ચે હું શું જવાબ આપું? એમ હું શું કરું? એમ કે છે, શું કરું, શું જવાબ આપું? એમ ન કી સુણાઈએ ગુજ મેં, ન કી સુણાઈએ ગુજ મેં. કેમ કે હું તમારી જે ગુંજ વાતો છે હું નથી સાંભળી શકતી, તો રૂહોને વચ્ચે હું કેવી રીતે જવાબ આપું? શું કહું રૂહોને? ન પોઈદડે ધાવું. પોઈદડે ધાવ મીન્સ કે હું જે કંઈ કહી રહ્યો છું, હું જે પુકાર કરી રહ્યો છું, એનો જવાબ તો મને મળતો નથી, અને રૂહો મારી પાસે માંગી રહી છે. શું કરું? એમ કે છે, શું જવાબ આપું? આને એક સરસ ઉદાહરણ આપું, સમજો સુંદર સાથ. આ ચોપાઈ સમજવાનું એક સરસ ઉદાહરણ આપું કે આપણે બળિવૃત્તની અંદર આપણે ચર્ચા કરતા હતા, અને ચર્ચાની અંદર એક હવેલીનું વર્ણન આવ્યું હતું, અને એ હવેલી 9 બોમ્બ સુધી છે. આપણે પરિક્રમાની આપણે બળિવૃત્તની અંદર જોયું, તો હવેલી આવી ક્યાં? અને એ હવેલી માટે આપણે ઘણો બધો પ્રયાસ કર્યો, પણ એ હવેલી આપણને મળી નહીં. હું શું જવાબ આપું રૂહોને? આપણે કહ્યું કે ભાઈ આપણને આની શુદ્ધ પડશે તો બતાવીશું, પણ એ હવે કંઈક એનો જવાબ મળશે, અવશ્ય મળશે જવાબ. ધનીએ ઈશારો કર્યો છે તો મળશે. પણ એક વસ્તુ આ છે કે હવે રૂહો પૂછપૂછ કરે કે પેલી હવેલી ક્યાં આવી, પેલી હવેલી ક્યાં આવી? શું જવાબ આપે? એક સરળ અને સિમ્પલ.
કે આ ઇન્દ્રાવતી આપણને આ બતાવી રહ્યા છે કે રૂહોની વચ્ચે તમે એમને સીરદાર તો બનાવી દીધી. હવે બનાવી દીધી, રૂહોનો પ્રશ્ન છે. હવે પ્રશ્નનો જવાબ હું કેવી રીતે આપું એમ કે છે. આ પ્રશ્નનો જવાબ હું કેવી રીતે આપું? કારણ કે તમારે ને મારી સાથેનો જે સંબંધ છે કે મારી ગુંજવાતો કે હું તમારી ગુંજવાતો તો હું સુન નથી શકતી. એટલે કે છે નકી સુણાયે ગુંજ મેં, નકી સુણાયે ગુંજ મેં, કે મેં તમારી ગુંજવાતો છે હું તમારી સાંભળી નથી શકતી, અને મારો પુકાર તમે સાંભળી નથી શકતા. મારો પુકાર છે, મારો જવાબ તમે આપી નથી શકતા. ધની આપે તો હું સાંભળું ને. કેમ? આની પાછળનું કારણ શું છે કે ધનીની જે ગુંજવાતો છે એ આપણને મળે છે, પણ આપણો જે પુકાર જે છે એ ધની સાંભળતા નથી. સાંભળતા નથી મીન્સ કે એનો તમે જવાબ નથી આપતા. એનો તમે જવાબ નથી આપતા. હવે વાસ્તવની અંદર ધની જવાબ આપી રહ્યા છે. સાંભળજો સુંદર સાથ, ધની જવાબ આપી રહ્યા છે, પણ એ જવાબ આપણે સાંભળી નથી શકતા. પ્રશ્ન આ થયો છે. ધની જે કંઈક બતાવી રહ્યા છે, એ ધની જે કંઈક બતાવી રહ્યા છે એ જે એ છે એ ગુંજવાતો છે, એ ગુંજવાતો આપણને સમજાય છે. તમારી જે ગુંજવાતો સાંભળ, બહુ બારીક, આની અંદર બહુ બારીક વસ્તુ છે. શું છે સમજાવો. વન વે વ્યવહાર છે એટલા માટે. આ વન વે વ્યવહાર છે એટલા માટે આ બતાવી રહ્યા છે કે ધની આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે, આશિક છે એટલા માટે. એટલે ધની આપણને નિયામત આપી રહ્યા છે, પણ આપણી પુકારનો જવાબ ધની નથી આપી રહ્યા. હવે વાસ્તવની અંદર ધની તો એ પુકારનો જવાબ આપી રહ્યા છે, પણ આપણે સાંભળી નથી શકતા. કેમ? કે આપણી દ્રષ્ટિ માયામાં છે. કોઈ આપણને બોલાય કરે અને આપણે બોલીએ નહીં તો સમજી લેવાનું કે એમનું ચિત્ત ક્યાં છે, બીજે છે. છોડો, આ વસ્તુ આ છે. એટલે એનો મતલબ એવો નથી કે આનો મતલબ શું થાય કે આનો મતલબ એક જ છે કે ધની તો આપી રહ્યા છે. ધની કહ્યું છે વડે મેં તો મેરા દઈ ચૂકી પણ તુને ન લિયા. ધનીએ બધું આપી દીધું આપણને, પણ આપણે ન લઈએ, આપણે નથી સાંભળતા તો શું કરે. એટલે પુકારનો જવાબ તો ધની તો આપી રહ્યા છે, પણ એ આપણે સાંભળી નથી શકતા. સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ. તક કેહો જવાબ રૂહોને કે, તક કેહો, હું રૂહોને શું જવાબ આપું? તે કેહો જવાબ રૂહોને કે બીચ કર્યા કી આऊं, નકી સુણાયા ગુંજ મેં, નકી સુણાયે ગુંજ મેં, ન પોદરડે ધાऊं, ન પોદરડે ધાऊं. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ પ્રણામજી.